એ મહારાણી કઈ બાજુ? આમ બની ઠનીને આ તમે તમારા બાપના ઘરે નથી હો, હાહરાના ઘરે છો. એટલે એટલી તો ખબર હોવી જ જોઈએ કે આપણે આપણા હાહરાના ઘરે કેવા કપડાં પહેરવા જોઈએ. આ હું વેહ ધારણ કર્યો છે તમે? હે મમ્મીજી, આ મારી લાઈફ છે. હવે તમે ડિસાઈડ કરશો કે મારે શું પહેરવાનું, કેવી રીતે રહેવાનું. મને જીવા દો શાંતિથી. મને જે મજા આવે હું પહેરું છું. આ તારા બાપનો બગીચો નથી, તારા સસરાનું ઘર છે. અને આ બધા વેહ જે ધારણ કર્યા છે ને એ કાઢી નાખજો અને બ્લાઉઝ ચણિયો અને હાડી વીટીને કાલથી નીકળજો હો. અને ના પહેરું તો તમે છે ને મારા સાસુમાં છો, એટલે મારી માં બનવાની કોઈ જરૂર નથી. મને ખબર પડે છે કે મારે ક્યાં ક્યારે કેવા કપડાં પહેરવા. જ્યારે હોય ત્યારે બસ સલાહ આપ્યા કરો છો. તમારી કોઈ વાત હું નહીં માનું. કપડાં તો હું મારી મરજીના જ પહેરીશ. તું ઘરે તારી માં સાથે પણ આવી જ રીતે વાત કરતી હતી જેવી રીતે તારી સાસુ સાથે વાત કરે છે? તારી મમ્મીએ શીખવાડીને નથી મોકલાવ્યું કે સાસરે કોની સાથે કેવી રીતે વાત કરાય? ના, નથી શીખવ્યું મને, અને મારે શીખવાની કોઈ જરૂર પણ નથી. મહેરબાની કરો મારા પર. બહાર જતા હોય ત્યારે ટોકવાની કોઈ જરૂર નથી હોતી. અરે પણ આવો વેહ ધારણ કરીને બહાર જવાની શું જરૂર છે? આ ગામની વહુઓને જોઈ આવજા, બધી સાડી પહેરે છે તો તને પહેરવામાં શું વાંધો છે? એમ તો ગામની સાસુઓને જોઈ આવો, ભગવાનના નામ લે છે 24 કલાક. તમે લ્યો છો ક્યારે? નહીં. તું છે ને તારી જીભડી બંધ રાખજે. આ વગર કામની ચપડ ચપડ કરે છે ને ક્યારેક ની કાતર મૂકી દઈશ. મૂકી દેજો. હવે હું જાઉં, મોડું થાય છે મારે. જ્યારે હોય ત્યારે એકને એક વાત, બસ મૂડ ખરાબ કરી નાખ્યું. લાગે છે કે વધારે પડતી જ ટણી છે. આની ટણી તો મારે કાઢવી જ પડશે. હાય પપ્પા. અરે મહેક બેટા, કેમ અચાનક? અચાનક? શું કઈ કામ હતું? લો, કેવો સવાલ કરો છો તમે? આ એક દીકરીને પોતાના પપ્પાને મળવા માટે પણ કઈ રીઝન જોઈએ પપ્પા? અરે ના ના બેટા, એવું નથી. દીકરી ગમે ત્યારે એના બાપને મળવા આવી શકે. પણ કંઈક કામ હતું કે પછી અમસ્તા જ આવી છે? પપ્પા, એવું કઈ નથી. આ તો હું શોપિંગ મોલમાં ગઈ હતી ને, તો મને લાગ્યું કે લાવ પપ્પાને મળતી આવું, એટલે અમસ્તા જ આવી છું. એવું કઈ ખાસ કામ નહોતું. આ તારી વાત ઉપરથી તો એવું લાગે છે કે તું શોપિંગ કરવા નથી ગઈ. અને એમાંય આવા કપડાં પહેરીને તું તારા સાસરિયામાં રહે ને એ સારું ન લાગે. તો અને સાંભળ, શોપિંગ કરવા જવું હોય ને તો અમૂલને સાથે લઈ જવાનું. અને એ જો ફ્રી ન હોય ને તો તારા સાસુને લઈ જવાનું. પણ શું કામ પપ્પા? એવી શું જરૂર છે? જો બેટા, આમ એકલા નહીં જવાનું. આ સારું ન લાગે. સમજાણી મારી વાત? શું છે પપ્પા? અરે એકને એક વાત કેમ કરો છો બધા મળીને? આવા કપડાં ન પહેરવા જોઈએ, એકલું ન જવું જોઈએ. આ તો મને થયું કે મારા પપ્પા પાસે એક આંટો મારી આવું, મળતી આવું. અહીંયા આવીને પણ મારે તો લેક્ચર જ સાંભળવાનું હોય બધાનું. જો સાંભળ મહેક બેટા, આ લગ્ન પછી દીકરીનું સાચું ઘર સાસરિયું હોય છે. અને મા બાપને ભૂલીને સાસુ સસરાને તમે મા બાપ જેવો પ્રેમ કરો. અને બીજું, સાસરિયામાં વહુએ મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ, તો જ સાચી વહુ તું કહેવાય. પતિ કેવું તમારું? ના બેટા, ને હું કહું ને આ રીતે જો તું રહીશ ને તો તારા સાસરિયામાં તને વહુ તરીકે નહીં, એક દીકરી તરીકે સમજશે. પ્લીઝ પપ્પા, તમે શું સમજો છો? મને બુદ્ધિ નથી મારામાં. મને બધી જ ખબર પડે છે કે સાસરિયામાં કેવી રીતે રહેવું જોઈએ. પણ પહેલા સાસુને માં બનતા શીખવું પડે ને તો વહુ દીકરી બનીને રહી શકે. સાંભળ બેટા, ગુસ્સો નહીં કર. એક બાપ તરીકે મારી ફરજ છે કે તને સાચી સમજણ આપ. ઓકે, સમજી ગયું તમારી વાત. પતિ ગયું તમારું લેક્ચર, તો મને મોડું થાય છે. જેને જો એ બધા સલાહ જ આપતા હોય છે. આ છોકરી છે કોઈ વાતે સમજતી નથી.
મમ્મી જમવાનું લાવજો, બહુ ભૂખ લાગી છે. બપોરના 2 વાગ્યા છે, હજુ જમવાનું નથી આવ્યું. મમ્મી ભૂખ લાગી છે. આ તમારા પટરાણી છે ને, એ સવારના ગયા છે શોપિંગ કરવા માટે, અને એમને જરા જણાવી દેજો તમારી ભાષામાં, એને જે ભાષામાં સમજ પડતી હોય, કે આ ઘરમાં પેન્ટ અને ટી શર્ટ પહેરીને આટા મારે છે ને, તો આ એના બાપનો બગીચો નથી, એ આ એના સસરાનું ઘર છે. એટલે અહીંયા એમને કેવી રીતે રહેવું એ જરા શીખવાડી દેજો. અરે મમ્મી, આપ કેવા વિચારો કરો છો? અરે કયા જમાનામાં જીવો છો તમે? અરે મમ્મી, આ જમાનો બદલાઈ ગયો છે, અને જેવો સમય હોય ને એવી રીતે જીવવું પડે. આ સમયમાં આ બધું નોર્મલ છે. માનું છું, જમાનો બદલાઈ ગયો છે, નવો જમાનો આવી ગયો છે, પણ તારા મા બાપ નથી બદલાયા ને. અમે તો એ જ જમાનામાંથી છીએ જે જમાનો અમને ગમે છે. અમારા વિચારો જૂના છે, અને આ તો સારું છે કે તારા પપ્પા અત્યારે બહારગામ ગયા છે, નહીતર આ તારી 2 કોડીની બાયડી ઘરમાં એ જીન્સ ટી શર્ટ પહેરીને તારા પપ્પાની સામે આટા મારતી હોત ને. જો તારી બાયડીને સીધી ભાષામાં સમજાવી દેજો કે આ ઘરમાં રહેવું હોય તો અમે કહીએ ને એ જ પ્રમાણે રહેવું પડશે, અને હા, એ પણ લાજ અને મર્યાદા સાથે. અરે મમ્મી, સમજવાની કોશિશ કરો. મેં એક સારી છોકરી છે, ખરાબ નથી. અને રહી વાત એની ફેશનની, તો એને છે ને ફેશન કરવાનો શોખ છે. એ થોડીક મોડર્ન અને હા ફ્રી માઇન્ડેડ છોકરી છે, બીજું કાંઈ નથી. કરી લીધી વકીલાત તારી બાયડીની? હે, હા, માં જે બોલે છે નથી દેખાતું, પણ પત્નીના ગુણગાન ગાવાનું બંધ નથી થતું તારા મોઢે. વાહ, ગમી તારી વાત. અરે ગુણગાનની વાત નથી, આ તો જે હકીકત છે અને સાચું છે, જરાક હું તમને કહું છું. હા, તો એ હકીકતની પડકું વાળીને તારા ખીચામાં મૂકી દે. હા, કારણ કે મને આ હકીકત સાંભળવાનો જરાય શોખ નથી. હું તને શું કહું છું ને એ સાંભળ. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તારી બાયડીને કહી દેજે કે આ ઘરમાં રહેવું હોય તો મારી માં કહેશે ને એમ જ રહેવું પડશે. એ જેવા વિચારો ધરાવે છે ને એ વિચારથી આ ઘર નહીં ચાલે. સમજી ગયો? અરે મમ્મી, એવું નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે મેં એક સારી છોકરી છે, અને આમ પણ વ્યક્તિના કપડાથી એના સંસ્કાર થોડા જોયા જાય છે. હે ભગવાન, આ તારી લીલા ન્યારી છે. જેને નથી લાજ એને છે પૂરા રાજ. સારું, હવે જમવાનું મને નથી લાગતું કે મળે. તમારા પટરાણી આવે ને એની પાસે જ માંગી લેજો. જાવ, બહુ સારી છે મહેક. હો, હા સારું. હા હા કોમલ, ખબર છે મને. અરે મેં વિશ તો કર્યું ને. ઠીક છે, સાંજે મળીએ ને ત્યારે હું તારી માફી માંગી લઈશ. કેવી ફ્રેન્ડ છે તું. સારું, ચાલ સાંજે મળીએ આપણે લોકો. રાણી સાહેબા, આ ફોન ઉપર ગપ્પાટા મરાઈ ગયા હોય ને તો હવે સાંજ પડવા આવી છે. જમવાનું કોણ બનાવશે? કોમલ, પછી વાત કરું. હા, આ બાજુવાળા આવ્યા છે ઘરે. હા, બાય. મમ્મીજી, ખબર ના પડે કે ફોનમાં વાત કરું છું એમ? ના, નથી પડતી. જેમ તને ખબર નથી પડતી કે સાંજ પડવા આવી છે ને તો આપણે રસોઈ કરવી પડે. આમ ફોન ઉપર ગપ્પાટા મારવા ન બેસી જવાય. ગપ્પાટા નહોતી મારતી. મારી ફ્રેન્ડનો બર્થડે છે ને તો વિશ કરવા માટે ફોન કર્યો હતો. ઓલરેડી આખા દિવસમાં અત્યારે સમય મળ્યો મને. કરી દીધી ને વિશ? હા. બસ તો પછી જાઓ, રસોઈ બનાવો. રસોઈ શું કામ બનાવું? મારે બહાર જમવા જવાનું છે. તમે જાતે બનાવી લો, અને ન બને ને તો બીજા કોઈને કહી દો. વાહ, એટલે તમારે આજે બહાર જમવા જવાનું છે. અહીંયા પૈસાનું ઝાડવું છે કે આમ હલાવી હલાવીને રૂપિયા નીચે ખરે એટલે આપણે આ બધા ઉડાડી જ દેવાના. અને હોટલ વાળો તારો બાપ થાય છે કે તારી પાસે રૂપિયા નહીં માંગે. બસ કરો મમ્મી, શું બોલો છો તમે? મારો બાપામાં ક્યાં વચ્ચે આવ્યો તમને? યાદ રાખજો, આજે બોલો છો ને ક્યારેક નાના મોઢે મોટી વાત ન થઈ જાય મારાથી. મમ્મી, શું છે આ બધું? શું તમે મહેક સાથે ગમે ત્યારે આ નાની નાની બાબતે ઝઘડા કરો છો? હા, તું મને કહે છે હે? આ તારી શેઠાણીને ઘરનું ખાવાનું ભાવતું નથી, એને બહાર જમવા જવું છે.
હા દિવસે ને દિવસે તને નથી લાગતું કે આ તારી બાયડીના નાટક વધતા જાય છે? અરે મમ્મી, હવે એને ક્યાં બહાર જમવા જવું છે? આ તો એની ફ્રેન્ડનો જન્મદિવસ છે એટલે એની ફ્રેન્ડ એને બહાર જમવા લઈ જાય છે. વાહ, બની ગયો ને પાછો તારી બાયડીનો વકીલ. તારું કામ જ એ છે કે તારી બાયડીનો વાક આવે ને એટલે તરત જ તારે ઝંપલાવી દેવાનું અને છે ને સાચા ખોટા જવાબ ભરી દેવાના. હા, જ્યારથી આ બલા ઘરમાં આવી છે ને ત્યારથી એના પગલે પગલે તું ચાલતો હોય ને એવું મને લાગે છે. મમ્મીજી, આ તમે છે ને બહુ મોટી ભૂલ કરી છે. તમારા છોકરાને કુંવારો રાખવાનો હતો, લગ્ન કરાવ્યા છે જ ખોટા. હવે ઘરમાં વહુ આવી હોય તો બધું થવાનું છે ને. ખબર નહીં જ્યારે તારે સલાહ આપવા બેસી જાય છે. અને હા, હું કોઈ તમારી ગુલામ નથી કે તમારી આંગળીના ઈશારે નાચ્યા જ કરીશ, સમજ્યા ને? બસ માં આમ ગુસ્સો ના કર. માન્યું કે ભાઈ તારા ઉપર ગુસ્સો કરે છે, અમુક વાર તને વડે છે, કારણ કે મમ્મી છે ને એ જૂના રૂઢી વિચારો વાળા છે. તો એનો અર્થ એ નથી કે તું મમ્મી સાથે ગમે તેવું વર્તન કર. અચ્છા, તો તમારા મમ્મીને સમજાવો ને. જ્યારે હોય ત્યારે મને સલાહ આપવાની શું જરૂર છે? એક વાત સાંભળી લેજો, જો આવું ને આવું રહ્યું ને તો નથી રહેવું મારે આ ઘરમાં. જતી રહીશ મારા પપ્પાના ઘરે. બસ બેટા બસ, આગળ એક શબ્દ નહીં બોલતો. જો આપણે બંને એને કંઈ પણ કહેશું ને તો એના પપ્પાના ઘરે જતી રહેશે. પછી આપણે શું કરશું? હા, અને આપણી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તારા લગ્ન આની સાથે કરાવ્યા અને બિચારી એના પપ્પાના ઘર છોડીને અહીંયા આવી નહીં. એટલે મહેરબાની કરીને કંઈ કહેતો નહીં. હા, પાપાના ઘરે જતી રહેશે. અનનેસેસરી લેક્ચર, કઈ કારણ વગર જ. બસ હવે મેં તું શું મમ્મી સાથે ખોટી માથાકૂટ કરે છે? અરે મમ્મી આ ઘરના વડીલ છે, આપણા મોટા છે, બોલે કોઈ વાર સાંભળી લેવાનું હોય યાર. હા, ભગવાને બે કાન શું કામ આપ્યા છે? એક કાનેથી સાંભળવાનું અને બીજા કાનેથી કાઢી મૂકવાનું. અચ્છા, તો મોડું શેના માટે આપ્યું છે? જવાબ આપવા માટે જ ને, કે કોઈ આપણને વગર કારણનું બોલે ને તો જવાબ આપી દેવાનો. અરે પણ એવું નથી, દર વખતે છે ને જવાબ આપવાથી કઈ થતું નથી. એના કરતા મૌન રહીએ ને તો વધારે સારું. પ્લીઝ. આપણી કહેવત છે ને કે ન બોલવામાં 9 ગુણ છે. આપણી કહેવત તો એ પણ છે કે બોલે એના બોર વેચાય. ગમે ત્યાં ના વેચાય. મારી વાત સાંભળ, શાંત થઈ જા. જો કાલ સવારે છે ને પપ્પા આવવાના છે. જો એવું જ હોય ને તો હું કાલે પપ્પા સાથે વાત કરીશ. બસ હવે મૂડ સારો કર. તારા ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં નથી જવું? મતલબ આ ફ્રેન્ડ ફિમેલ છે ને? હા, ફિમેલ છે. ચેક કરી લો ફોન. હલો, મેં ક્યારે શક કર્યો તારા પર? પાછો અકલી નથી અમૂલ. અમુક વાર તો સિરિયસલી મહેક, મને એવું થાય છે કે તું મને ખુદને ઇરિટેટ કરે છે. ચાલ હવે જઈએ હવે. હા તો જઈએ ને. ઊભા તો થાવ. ચાલ. પ્રેઝન્ટ લીધું કઈ? લઈ લેજ રસ્તામાંથી. તમારા મમ્મી મગજ કામ કરવા દે તો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, ફોન કર્યો હતો હું તમને લઈ જાત. ના બેટા, આ સમયસર રિક્ષા મળી ગઈ એટલે આવી ગયો. શારદા, હું આવ્યો ત્યારનો જોઉં છું તો પાણીનો ગ્લાસ લાવી મેં પાણી પીધું, પણ તારું મોઢું ચડેલું છે, શું થયું છે? હા, એ મૂકો ને. હું શું કહું છું? હા, મારી તબિયત કેમ છે? સારું છે ને તમને? ના, આટલા બધા દિવસ કેમ રોકાવાનું થયું તમને? બેટા, મારી તબિયત એકદમ સારી છે, કોઈ વાંધો નથી, પણ આ કામ જ એવું હતું ને એટલે મારે થોડુંક રોકાવું પડ્યું. હા, એ તો બધું ઠીક છે બેટા, પણ આ મહેક કેમ ક્યાંય દેખાતી નથી? ક્યાં છે ઈ? અરે શેઠાણી સુતા હશે એના રૂમમાં, શયનખંડમાં, એસી ચાલુ કરીને સોડ ઉપર. શું મમ્મી ગમે તે બોલો છો? અરે મહેકની તબિયત ખરાબ છે, બિચારી આખી રાત સૂઈ નથી શકી. અત્યારે સવારમાં એકવાર આંખ લાગી હતી, અત્યારે પાછી જાગી ગઈ છે. બસ અંદર છે, આવતી જશે. વકીલ, બેટા, વહુની તબિયત સારી ન હોય
તો તું એને દવાખાને લઈ જા, અહીંયા બેઠો છે શું કામ? બસ એક નંબરની નાટકબાજ છે, કાંઈ થયું નથી એને. આ સવારમાં ઉઠીને ઘરના કામ કરવા પડે ને એટલે કંઈક ને કંઈક નવા નવા બાના હોય. અહીંયાથી રાત્રે 11 સાડા 11 રૂમમાં જાય એટલે મોબાઈલ જોવાનું ચાલુ, મોડે સુધી મોબાઈલ જોવાનો, અને સવારે ઉઠાય નહીં એટલે પતિદેવને કંઈક બાનું તો બતાવવું પડે. અને આ પાછો તમારો દીકરો એનો વકીલ, કઈ કઈ હોય એટલે તરત જ એની તરફેણ લઈને મારી સાથે વાત કરવા આવી જાય. અરે મમ્મી, સમજવાની કોશિશ કરો. શું મહેક કે આજ સુધીમાં કોઈ દિવસ એવું બન્યું છે કે તમને કોઈ કામ સિંધ્યું હોય? બધા કામ જાતે કરે જ છે ને, તો સવારમાં તમે ઝઘડો ના કરો તો સારું છે. જોયું, બની ગયો ને એનો વકીલ. હવાર પડ્યું નથી અને એની કાંઈક વાતની વકીલાત લઈને આવ્યો નથી. બસ આવ્યા મહારાણી. તમે શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પાણી પીધું કે નહીં? ઘરે આવું. આ ગ્લાસમાં સોડા છે, જો જોઈ લે. આપી દીધું પાણી. થેન્ક યુ. પપ્પાજી તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે નાસ્તો બનાવી નાખું. તારામાં જરાય અક્કલનો છાંટો છે કે આ તારી મમ્મી મીઠું નાખતા જ ભૂલી ગઈ છે તારામાં? મમ્મીજી હવે શું થયું? અરે આ દુપટ્ટો નાખ્યા વગર તારા સસરાની સામે આવી ગઈ છે. એક તો નાયું ધોયું તો છે નહીં. હા, બુદ્ધિનો છાંટો છે તારામાં? ગમે તે બોલે મમ્મી, ગમે તે બોલવાનું. શારદા, તું શું કામ માથાકૂટ કરે છે? તને ખબર છે આ વહુ અને દીકરી બધા એક સમાન કહેવાય, એટલું તો તું સમજ હવે. દીકરી સમાન કહેવાય પણ દીકરી તો ન કહેવાય ને. હે, તમે શાંતિ રાખો, તમને આમાં કઈ ખબર ન પડે. અમૂલ, જરા મમ્મીજીને સમજાવીને રાખો કે થોડું ઓછું બોલે, કારણ કે બોલતા તો મને પણ બહુ બધું આવડે છે. ત્યારે જીભ ખુલી ગઈ ને તો ખબર પડશે. હજી ખોલવાની બાકી છે જીભ? હે અમૂલ? પૂછે છે કઈક મમ્મીજી, જવાબ આપો. શારદા, હું તો એમ કહું છું તને ક્યારે ભાન આવશે? અને તું કેવી વાત કરે છે? તું જ્યારે આ ઘરમાં વહુ બનીને આવે છે ને, એ આખો જમાનો અલગ હતો. આ અત્યારે જમાનો બદલાઈ ગયો છે, આધુનિક જમાનો છે. તને ખબર છે અત્યારે વહુ હોય ને એને દીકરી સમાન ગણવી પડે. અને આજના આધુનિક યુગમાં છોકરા છોકરી એક સમાન જિંદગી જીવતા હોય છે, એને રોકટોક કરવી બરાબર નથી. અને તું 70ના દાયકાની વાત લઈને બેસી જાશો. ઘર ફૂટે ઘર જાય, આપણે કહેવત છે ને. આ તમે બાપ દીકરા બે જાણે છે ને મોઢે ચડાવી રાખી છે, એટલે જ આવા વગર જૂતો બફાટ કરે છે. દીકરી સમાન કહેવાય, વહુ તો આમ કહેવાય ને વહુ તો ફલાણું કહેવાય. બેટા મહેક, આ તારા સાધુનો સ્વભાવ જ એવો છે, એટલે તું એની વાતનું બહુ મન પર ન લેતી. હું એને સમજાવી દઈશ. હવે હું ફ્રેશ થઈ જાઉં છું, ત્યાં સુધીમાં તું નાસ્તો બનાવી રાખ. બિચારા પપ્પાજી કેટલા સારા છે ને, આટલા વર્ષોમાં મમ્મીને સમજાવી શક્યા નથી, છતાં પણ હર વખત કહેશે કે હું સમજાવી દઈશ. અમૂલ બેટા, અમૂલ અરે 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 બેટા. તમે? હા બેટા, કેમ છે? તમારા મમ્મી પપ્પા અને મહેક ને બધા શું કરે છે? મજામાં તો છે ને? હા પપ્પા, હું, મમ્મી, પપ્પા અને મહેક બધા જ મજામાં છીએ. પણ તમે કહો કે તમે કેમ છો? જો આ તમારી સામે અટકટો તો છું. બોલો બીજું શું કહો? બીજું તો શું કહું પપ્પા, સારું થયું કે તમે મને અહીંયા રસ્તામાં મળી ગયા. હું તમારા જ ઘરે આવતો હતો. પપ્પા, તમે એક કામ કરો ને, તમે મારા ઘરે આવો અને મારા મમ્મીને અને મહેકને સમજાવો. કારણ કે મારા મમ્મી અને મહેક રોજ જે જ નાની નાની બાબતમાં ઝઘડા કરે છે, અને હું નથી ઈચ્છતો કે મહેક અને મમ્મીના કારણે મારા ઘરમાં કંકાસ ઉભો થાય. જો અમૂલ કુમાર, આ તમારા મમ્મી છે ને એ જૂનવાણી રીતિ રિવાજ વાળા છે, અને મહેક અત્યારના આધુનિક જમાનાની છોકરી છે. એટલે સ્વાભાવિક છે કે સાસુઓને ખીટપીટ થતી હોય, પણ એમાં આપણે ધ્યાન ન દેવાય. અને તેમ છતાં તમે કહો છો તો હું ઘરે આવીશ અને બંનેને સમજાવીશ. બસ. હા પપ્પા, હું પણ એ જ ઈચ્છું છું કે તમે આવો અને આ બંને લોકોને સમજાવો. અને બીજી મજાની વાત એ છે કે મારા પપ્પા પણ આવી ગયા છે.
એટલે એક કામ કરો ને પપ્પા, જો બની શકે ને તો તમે આજે જ આવો ને. હા હા બેટા, તું ચિંતા નહીં કર, હું ઘરે આવીશ અને બંનેને સમજાવીશ. તું ચિંતા નહીં કરતા અમલ બેટા, ઠીક છે? થેન્ક યુ પપ્પા. ચાલ. ચાલો તો મળીએ. હા ભલે. હા. શારદા, હું તને શું કહું, આ આપણા વ્યવહાર અમિતભાઈ આવવાના છે. એ આવે ને ત્યારે એની સામે કઈ આડાવડું ન બોલતી, કારણ કે એ કયા કામ માટે આવે છે ને એ પહેલા આપણે જાણવું જરૂરી છે. તમારે મને શિખામણ દેવાની જરૂર નથી. મારે ક્યારે બોલવું, કેટલું બોલવું, હું બોલવું, એ બધી મને ખબર પડે. તમે તમારું પૂરતું રાખો. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. હા શારદા, આ રેવાય માટે પાણી તો લઈ આવ. અરે ના ના વિપુલભાઈ, હા રેવાય, તમે ઘણા સમય પછી આવ્યા. હા એમાં એવું છે ને વિપુલભાઈ, મારે આવું તો ઘણા સમયથી હતું પણ ટાઈમ જ નહોતો મળતો અને આજ તો ખાસ આવ્યો. સારું કર્યું તમે આવ્યા, નતર મારે તો આવવાનું જ હતું. બેન કઈ બોલ્યા તમે? ના, તબિયત પાણી બરાબર? હા મહેક બેટા, પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ બસ મજા મજા. કેમ છે તબિયત પાણી તમારા? એકદમ સારું છે. ઘણા સમય પછી ભૂલા પડ્યા હો. હા પપ્પા પાણી લઈ આવું. ના બેટા, કેમ છે તારી તબિયત? સારી છે. બધું સારું તો છે ને? બોલો શારદાબેન, તમે શું કહેવા માંગતા હતા તમે? તમારી દીકરીને તો અમારા ઘરમાં જલસા છે, કાંઈ વાંધો નથી. આ જે પણ કઈ ઉપાધિ છે ને એ બધી અમારે છે અમિતભાઈ, સમજ્યા? શારદાબેન, આમ ગોળ ગોળ વાત ન કરો, જે હોય ને એ સ્પષ્ટ અને ચોખ્ખું કરો. હા, મારે ચોખ્ખી જ વાત કરવી છે. આ કે દિવસનું તમને મળવું હતું. આ તમારી દીકરી અમારા ઘરની વહુ છે કે નહીં, હા કે ના? હા, તો આ તમારી દીકરી આ ઘરમાં વહુ તરીકે રહે છે કે દીકરી તરીકે? પૂછો જરા કે ને. આ ઘરમાં એના સસરાની હાજરીમાં એને પાટલુન પહેરવું છે, ટી-શર્ટ પહેરવા છે, જીન્સ પહેરવું છે. આ બધી વસ્તુ સારી ના લાગે. અને ઓછામાં પૂરું એને ઘરે જમવાનું ભાવતું નથી, હોટલમાં જવું છે, દર અઠવાડિયે શોપિંગ કરવા જવું છે. અરે વહુ હોય ને તો આ ઘરની મર્યાદામાં રહેતા શીખવું પડે. અને સાંભળો અમિતભાઈ, અમે સમાજમાં રહીએ છીએ, હા, લોકો અમને પણ આવીને કહેતા હોય, એટલે આવ્યા છો ને તો તમારી દીકરીને થોડીક સાચી શિખામણ આપતા જજો, કારણ કે થોડું વધારે પડતું જ થતું જાય છે. વકીલ, તમે કઈ વચ્ચે નહીં બોલતા. હા મમ્મી, તમારો કહેવાનો અર્થ શું થાય છે? આ બધાની વચ્ચે આવું બોલવાનું કારણ કહેશો? મહેક બેટા, એક મિનિટ, તું વચ્ચે નહીં બોલ. શારદાબેન, મને એ કહો કે તમે જ્યારે આ તમારા લાડકુંવરના લગ્ન માટે મારે ઘરે આવ્યા હતા ત્યારે તો તમે એમ વાત કરતા હતા કે અમારે વહુ તરીકે નહીં, દીકરી તરીકે લઈ જાય છે, અને અત્યારે આ તમારી દીકરી, આ વહુ, આ બધું શું છે? જો અમિતભાઈ, દીકરી બનવા માટે પહેલા તો મર્યાદામાં રહેતા શીખવું પડે. હા, એટલે શારદાબેન, તમે કહેવા શું માંગો છો? મારી દીકરીનું ચરિત્ર ખરાબ છે, ટાઈમે કામ નથી કરતી, ટાઈમે જમવાનું નથી બનાવતી, જ્યાં હોય ને હરિયા ફરિયા કરે છે. તમે કહેવા શું માંગો છો એ મને કહેશો? ના અમિતભાઈ, મેં એવી તો કોઈ વાત કરી જ નથી કે તમારી દીકરી ચરિત્રહીન છે, ઘરનું કામ નથી કરતી, બધું જ કરે છે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે દીકરી સાસરાના ઘરે આવે ને ત્યારે એને મર્યાદામાં રહેવું જોઈએ, લાજ શરમ રાખતા શીખવું જોઈએ. આ સમાજમાં અમારી વાતો થાય છે, બીજું કઈ નહીં. શારદા, હું તને કઈ કઈને થાકી ગયો. આ સમય પહેલા જેવો નથી, તું સમજતી કેમ નથી? અને આ વેવા એવા પહેલા મેં તને કીધું છે ને, તું આ ડોવડો કાંઈ નહીં બોલતી, તને સમજ નથી પડતી. એટલે જુઓ શારદાબેન, આજે મારી જગ્યાએ તમારી દીકરી કોઈને ત્યાં સાસરે હોય અને ત્યાં સાડી પહેરાવે અને તમારી જેમ ટોક ટોક કરતા હોય તો આ તમને પસંદ છે? અને હા, આ બધું જો તમને પસંદ ન હોય તો મારી દીકરીને મારી ઘરે હું ખુશીથી લઈ જાય, મને કઈ મારી દીકરી મોંઘી નહીં પડે. અમિતભાઈ, તમે કેવી વાત કરો છો? જુઓ વિપુલ,
તમારી વાત બિલકુલ સાચી છે કે મારે આવા શબ્દ ના બોલવા જોઈએ, પણ સમય આવે આવું બધું બોલવું પડે છે મારે. જો પપ્પા, તમે જે બોલી રહ્યા છો ને, પ્લીઝ તમે એવું ના કરો. સાચું કહું ને તો અત્યારે હું બહુ મોટી મુસીબતમાં ફસાણો છું. કારણ કે મારી એક તરફ મારા મા બાપ છે તો બીજી તરફ મહેક. બંનેને સરખો જ પ્રેમ કરું છું, એક પણ ને ખોવા નથી માંગતો. એવું થાય છે કે છોડું તો છોડું કોને? મારે તો માત્ર એટલું જ જોઈએ છે કે બધા સંપી અને સાથે રહે, આ ઘરમાં શાંતિ બનાવી રહે અને ઝઘડા ના થાય. એનાથી વિશેષ મારે બીજું કાંઈ નથી જોતું. અને આમ પણ છોકરાની તો એક જ ઈચ્છા હોય છે કે એની પત્ની અને એની માં બંને સાસુ વહુની જેમ નહીં પણ મા દીકરીની જેમ, જેથી કરીને એનો પરિવાર ખુશીઓથી ભરાય છે. જો અમૂલ કુમાર, તમે તમારી જગ્યાએ રાઈટ છો અને એક દીકરીના બાપ તરીકે હું પણ રાઈટ છું. ચાલ મહેક બેટા ઊભી થા, આપણે આ ઘરમાં 1 મિનિટ પણ નથી રહેતા. તમે વાત તો સાંભળો. આપણે આવું કરવાની કોઈ જરૂર નથી. તને મેં કીધું ને, ચાલ. 1 મિનિટ. ચાલ એટલે તમે કહેવા શું માંગો છો? મહેક આ ઘરની વહુ છે અમિતભાઈ. માનું છું કે સાસુ તરીકે મારી ભૂલ થઈ ગઈ છે, પણ મારી ભૂલની સજા આ છોકરાઓને શું કામ આપો છો? હું એવું માનતી હતી કે મારા સાસુએ મને શાંતિથી જિંદગી નથી જીવવા દીધી અને એમના રીત રિવાજ અને પરંપરાઓને પકડી રાખ્યા છે. તો હું પણ એમની જેમ રૂઢી, પરંપરા, રિવાજો આ બધાની બેડી મારી વહુના પગમાં નાખી દઉં. જો મહેકે તો દીકરી તરીકે ઘરની બધી જ ફરજ નિભાવી છે, પણ હું ક્યારે એની માં ન બની શકી. કારણ કે આપણા સમાજમાં એક કહેવત છે કે જ્યારે સાસુનું પદ આવી જાય ને ત્યારે માણસને રાવણ જેટલો અહંકાર આવી જાય છે, અને એ વહુને ક્યારે દીકરી માની જ નથી શકતી. અરે એ એના માવતરનું ઘર છોડીને અહીંયા આવી છે. અહીં આવીને લોકો એમ પૂછે કે બેટા તું કરિયાવરમાં શું લાવી, પણ એ નથી જોતા કે એના માવતરના ઘરે શું મૂકીને આવી છે. અહીંયા મેં એને ક્યારેય માનો પ્રેમ આપ્યો જ નહીં. એને ફરવા જવું હોય તો પૂછવા આવે, જમવા જવું હોય તો પૂછવા આવે. સીધે મોઢે મેં એની સાથે ક્યારેય વાત પણ નથી કરી. જે થાય એ સારા માટે થાય છે. આજે તમે ઘરે આવ્યા, આ બધી વસ્તુ થઈ, અને તમે જ્યારે મારી દીકરીનું ઉદાહરણ આપ્યું ને ત્યારે જ હું સમજી શકી. કારણ કે આ સમાજમાં ઘણા મારી જેવા લોકો છે કે જેને પોતાની ઉપર પડે ને ત્યારે જે વ્યથા સમજાય, ત્યારે જે દુઃખ સમજાય. આજે તમારી દીકરી છે એટલે હું ઊંચા અવાજે મારા ઓર્ડર મારી શકું, પણ કદાચ મારી દીકરી હોત ને તો પંપાડીને સમજાવ. આજે તમે વહુ અને દીકરી વચ્ચેનું અંતર સમજાવી દીધું છે. એટલે અમિતભાઈ, મહેક હવે ક્યાંય નહીં જાય. મહેકને હું ક્યાંય નહીં જવા દઉં. માફ કરી દે બેટા મને. ઇટ્સ ઓકે મમ્મીજી, પણ ભૂલ તો મારી એ કહેવાય ને. હું ક્યારે એ ન સમજી શકી કે તમે મને રોકતા ટોકતા હોય, કંઈ કહેતા હોય તો બની શકે કે એની પાછળ કંઈ સારું કારણ હોય, કંઈ રીઝન હોય. અત્યાર સુધી મેં પણ મારી મનમાની જ કરી છે. તમે જે વાત ના પાડી કે શોર્ટ નહીં પહેરવાના તો એ ડબલ પહેરવાના, બહાર નહીં જવાનું તો દિવસમાં 4 વખત બહાર જવાનું, કોઈ સાથે ફોન પર વાત નહીં કરવાની તો વધારે વાત કરવાની. મેં પણ હંમેશા તમારી વિરુદ્ધ જઈને જ કામ કર્યા છે. કારણ કે મને પણ એવો જ ઘમંડ હતો કે મારો પતિ મને પૂરેપૂરો પ્રેમ કરે છે. મારા સસરાને પણ હું દીકરીની જેમ વાલી છું. એટલે કદાચ આ ઘરમાંથી મને ક્યારેય બહાર કાઢવામાં નહીં આવે. પણ આજે મને મારી ભૂલ સમજાય છે કે પરિવાર એનાથી બને કે બધા જ સભ્યો સમજીને રહે. ફક્ત એકના સમજવાથી પરિવાર ક્યારેય બની ન શકે. મને માફ કરી દો. કોઈ પણ દીકરીનો બાપ એની દીકરીનું ઘર તોડવા નથી માંગતો. મારી છોકરી થોડીક જિદ્દી છે, પણ સંસ્કાર તો મેં એને કૂટી કૂટીને આપ્યા છે. હવે બસ કરો ને આ બધી વાતો. હવે આદુવાળી ચા પીવાની ઈચ્છા થઈ છે. ઉભા રહો, હું જ બનાવી લઉં. મમ્મીજી, આદુ ફ્રીજમાં છે, ચાલ.
જા ચા બનાવો. જીતે છે હવે. અરુણા, હું ઓફિસ જવા નીકળું છું. અરે 1 મિનિટ ઉભા રહો. અહીં આવીને બેસો, મારે કામ છે. મારું કામ છે? હા, તમારું જ કામ છે. શું કામ? હું શું કહું છું તમને? હા. રીના હવે જવાન થઈ ગઈ છે. હવે એને સાસરે વળાવવાનો ટાઈમ થઈ ગયો છે. મારું કહેવું એવું છે કે તમે ધારાબેનના ઘરેથી રીનાને લઈ આવો. એને સમજાવી આપણે એના માટે યોગ્ય પાત્ર શોધીને એને મેરેજ કરાવી દઈએ. અરુણા, તારી વાત તો ખરી છે કે રીના હવે જવાન થઈ ગઈ છે, પણ તને તો ખબર છે એ જ્યારથી સમજણી થઈ ને ત્યારથી ફોઈના ઘરે જતી રહી છે. અને એના મગજમાં એવું ભૂત છે કે તું એની નવી માં છે. અને મારી વાત પણ માનવા તૈયાર નથી. મેં એને કેટલી વખત સમજાવી, પણ કોઈ વાતે સમજતી નથી. એટલે મારું તો એવું માનવું છે કદાચ આપણે એને લેવા જઈશું ને તો એ આપણા ઘરે નહીં આવે, કારણ કે તને નફરત જ એટલી બધી કરે છે. મને તો એ નથી સમજાતું કે રીના મને આટલી નફરત કેમ કરે છે. અરે મેં તો મારી દીકરીની જે મમતા આપી છે ને, શા માટે એ મારી સાથે આવું કરે છે? અરુણા, તારી વાત ખરી છે. તે એને સગી દીકરીને જેવો પ્રેમ આપ્યો છે, એને લાડકોડથી ઉછેરી છે, પણ કોણ જાણે આ છોકરીના મનમાં એવું કયું ઝેર ભરાઈ ગયું છે ને, એક વાત માનવા તૈયાર નથી. પ્રમોદ, આપણે એક કામ કરીએ તો ચલો ને ધારાબેનના ઘરે જઈને આપણે રીનાને મનાવીને અહીંયા લાવીશું ને, બધું ઠીક થઈ જશે. ચાલો પ્રમોદ, આપણે જઈએ. ઠીક છે, તું આટલું બધું કહે છે તો આપણે જઈએ. પણ અરુણા, મને વિશ્વાસ છે કે આ આપણી છોકરી નહીં માને, કારણ કે એને તારા પ્રત્યે એટલો બધો અણગમો થઈ ગયો છે ને કે એના મનમાં વિશ્વાસ બેસાડવો ને એ મને તો અશક્ય લાગે છે. ના ના પ્રમોદ, આ વખતે મારો વિશ્વાસ એવો છે કે આપણી દીકરી આપણી વાત માનશે. આપણે એને મનાવીને ગમે તેમ કરીને પાછી લઈ આવીશું. મને મારી મમતા પર ભરોસો છે. ચાલો આપણે જઈએ. કોઈ વાંધો નહીં અરુણા, આમ પણ આજે ઓફિસ પર હું થોડો મોડો જઈશ ને તો ચાલશે. પહેલા આપણે ધારાબેનના ઘરે જઈએ અને વાત કરીએ. રીના આવતી હોય અને માનતી હોય તો મનાવીને લઈ આવી. રીના આવતી હોય ને, રીના આવશે જ. ચાલો. હા, ચાલ. સારું, તાળી મૂકીને આવો. હા. કેમ છે બેન? અરે અરે, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છે તબિયત પાણી? આવો બેસો. સારું છે. કેવી છે તબિયત તમારી? સારી છે. તમે લોકો કેમ છો? એકદમ મજા છે બેન. રીના, અરે પપ્પા, ખુશી, કેમ છે બેટા? મજામાં. તમે કેમ છો? બસ જય શ્રી એકદમ કૃષ્ણ. મજા. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો. બેટા રીના, કેમ છે તને? હું તો એકદમ મજામાં છું. તમે કેમ છો? બેટા, તું જો તારા પપ્પાને પૂછતી હોય કે પપ્પા તમે કેમ છો, તો મારી દીકરી, તને તો ખબર છે એક જવાન દીકરી બાપથી દૂર રહેતી હોય એ બાપને કેટલી ખુશી હોય. એટલે મારું કયું માન ને તો બેટા, હું અને તારી મમ્મી તને લેવા માટે જ આવ્યા છીએ. પપ્પા, તમે અહીંયા આવીને દર વખતે એકને એક વાત શું કામ કરો છો? મેં તમને કીધું તું ને કે હું ત્યાં નથી આવવાની તો નથી જવાની. અને હા પપ્પા, મારા મમ્મી તો મરી જ ગયા છે. અને આ તમે જે બીજી પત્ની લાવ્યા છે ને, એમનાથી તો મને સખ્ત નફરત છે. બેટા, મેં તારું શું બગાડ્યું છે કે તું મને આટલી બધી નફરત કરે છે? નાની હતી ત્યારથી સમજણી થઈ ત્યાં સુધી મેં તને માની મમતા આપી છે.
પછી તો શું કારણ છે એવું કે તું મારાથી આટલી દૂર રહે છે? તમે ભલે મારા પપ્પા જોડે બીજા લગ્ન કર્યા હોય, પણ હું તમને મમ્મી માનવા તૈયાર નથી, કારણ કે આપણી માં તો માં જ હોય છે અને તમે એની બરાબરી નહીં કરી શકો. હું માનું છું, મને તમારાથી બીજી કોઈ નફરત નથી, પરંતુ મારી મમ્મીની બરાબરી તમે ક્યારેય નહીં કરી શકો. અને હા, એટલે જ હું તમને ક્યારેય બી મારી માં તો નહીં જ માની શકું. પણ બેટા, બસ, મારે આ ટોપિક પર હવે કોઈ પણ ચર્ચા નથી કરવી અને હું તમારી સાથે કોઈ વાત પણ કરવા નથી માંગતી. તમે વારંવાર મને સમજાવવાની કે ફોસલાવવાની કોશિશ નહીં કરો, કારણ કે હું તમારી આવી વાતોમાં ક્યારેય નહીં આવું. રીના, હવે બસ કર. તારી વાતથી હું બિલકુલ સહમત નથી. આ અરુણા ભાભીએ તને નાનપણથી કેટલો પ્રેમ કર્યો છે એની હું સાક્ષી છું. હવે તું આ બધું ભૂલી જા, એમાં જ તારી ભલાઈ છે, સમજી? અચ્છા, તો હવે બધાની જેમ તમે પણ એ જ ચાહો છો કે હું આ ઘર છોડીને પાછી નીકળી જાઉં? નાના બેટા, એવું કઈ જ નથી. અમે તો બસ તને સાચી વાત સમજાવવા માંગીએ છે, પણ તું સમજવા જ તૈયાર નથી ને. જો રીના, બોલ, શું કામ આવ્યો છે? રીના, હું તારી સાથે વાત કરવા આવ્યો છું કે તે આપણી મમ્મી સાથે આવું વર્તન શું કામ કર્યું? આપણે નહીં, તારી મમ્મી બોલ, કારણ કે એ બાઈ છે ને મારી મમ્મી નથી. સરસ રીના, ખૂબ સરસ. હા, હવે તું મમ્મીને નામથી તો શું પણ બાઈ તરીકે બોલાવીશ. જો રીના, મારી વાત સાંભળ. ગમે તેવી હોય પણ એ આપણી માં છે, કારણ કે આપણા પપ્પાએ એની સાથે લગ્ન કર્યા છે. પણ જ્યારે હું માનવા જ તૈયાર નથી કે એ મારા મમ્મી નથી, તો શું કામ તમે લોકો આવી જીદ કરો છો અને શું કામ મને આવી રીતના પરાણે બનાવો છો? સારું, તું આપણી મમ્મીને તારી મમ્મી નથી માની લીધી, પણ યાર મારાથી શું વાંધો છે? કેટલા સમયથી તું મને ભાઈ પણ નથી માનતી, અરે મને રાખડી પણ નથી બાંધી અત્યાર સુધી. હા, તો ખરી વાત છે ને, હું નથી માનતી તને મારો ભાઈ, અને એમ પણ તે કે મારી માના કોખે જન્મ લીધો છે, તો હું શું કામ તને ભાઈ માનું? અચ્છા, એટલે તું અમારા કોઈ લોકો સાથે સંબંધ રાખવા નથી માંગતી. રીના, હું માનું છું કે તારા અને મારા મમ્મી અલગ છે, પણ સંબંધ માત્ર લોહીનો નથી હોતો. અમુક સંબંધો એવા હોય છે કે લોહીના ન હોવા છતાં પણ લોકો બહુ સારી રીતે નિભાવે છે. આ વાત કદાચ તને નહીં ખબર હોય. સંબંધ રાખીશ, પણ ફક્ત મારા પપ્પા જોડે. તમારા બંને મા દીકરા સાથે ખાલી મારો આંખનું ઓળખાણ પૂરતો સંબંધ છે. એનાથી આગળ તમે લોહીના રિશ્તા નિભાવવા જેવી કોઈ વાત કરશો તો હું ક્યારેય નહીં માનું. ઠીક છે, ઠીક છે, કઈ વાંધો નહીં રીના. તારે જો મારી સાથે કે મારા મમ્મી સાથે કોઈ પણ જાતનો સંબંધ ના રાખવો હોય ને, તો આ જબરજસ્તીનો સંબંધ મને પણ બાંધવામાં કોઈ રસ નથી. આજે તો તારો ભાઈ બનીને તારી પાસે આવ્યો હતો, મને એવું હતું કે મારી બેન કદાચ માની જશે, પણ નહીં. આ વાતમાં હું ખોટો નહીં કરતો. આજ પછી ક્યારે પણ તારો ભાઈ બનીને તારી સમક્ષ કોઈ દિવસ નહીં આવે. રવિ, કેમ આજે ઓફિસ થી વહેલો ઘરે આવતો રહ્યો? કાંઈ નહીં પપ્પા, જવા દો ને. કેમ, શું થયું છે? શું થવાનું?
મને થયું કે આ રીના છે ને એ મારા મમ્મીથી નફરત કરે છે. તમે લોકોએ તો સમજાવી, પણ કદાચ હું સમજાવું ને એ સમજી જાય. એ માટે આજે એના ઓફિસે ગયો હતો રીનાને સમજાવવા. બહુ સમજાવી મેં કે રીના, તું જે કરી રહી છે ને એ યોગ્ય નથી કરી રહી. અરે તને વાંધો શું છે મમ્મીથી? પણ નહીં, એને તો કઈ સમજવું જ નથી. જ્યારે જોયો ત્યારે આ મોઢું ખોલે ને એટલે મોઢામાંથી ઝેર ઉકેળે છે. બેટા, આ રીના છે ને, એને મેં અને તારી મમ્મીએ સમજાવવાની બહુ જ કોશિશ કરી છે, પણ જ્યારે સમજાવ્યા ને ત્યારે એ કોઈ વાતને સમજવા તૈયાર નથી. અરે વાત જ સાંભળવા તૈયાર નથી. એ જ તો વાંધો છે એનો. એટલે બેટા, હવે તારે એની પાસે બીજી વખત જવાની જરૂર નથી. એટલે જ તો કહું છું પપ્પા. હું તો કહું છું કે હવે છોડો એને. આ છોડી દો એના હાલ ઉપર, અને એના લગ્ન પણ કરાવવાની કોઈ જરૂર નથી. રવિ બેટા, હું તારી નારાજગી સમજી શકું છું, પણ તને તો ખબર છે રીના મારી દીકરી છે, એટલે બાપ તરીકે મારી ફરજમાં આવે ને એ બધું તમારે કરવું જ પડે. એનું શક પણ કરાવવું પડશે અને એના લગ્ન પણ કરાવવા પડશે. તને ખબર છે ને, પેલી કહેવત છે, માવતરે કોઈ કમાવતર ન થાય. હું સમજી શકું છું પપ્પા કે માવતર હંમેશા પોતાનું સંતાન ગમે એવી ભૂલ કરે ને તો પણ એને માફ જ કરી દેતી હોય છે. પણ અમુક વાર જો આવા સંતાનો પેદા થાય ને તો એને માફ ન કરવાના, ત્યારે માવતરને કમાવતર બનવું જ જોઈએ. કારણ કે આવા નફટ સંતાનો કરતા તો સંતાનો ના હોય ને એ વધારે સારું છે. બેટા રવિ, તું મારો સમજદાર દીકરો છે અને તું સમજદાર થઈને આવી વાત કરે છે. બેટા, હું તો કહું છું ને, તું તારા મનમાંથી આ બધો ગુસ્સો કાઢી નાખ અને હું એને સમજાવીશ. બધું ઠીક થઈ જશે. શું કીધું પપ્પા તમે? તમે રીનાને સમજાવશો ને બધું ઠીક થઈ જશે? કઈ ઠીક નહીં થાય પપ્પા. તમને શું લાગે છે કે તમે રીનાને સમજાવવા જશો એટલે રીના માની જશે અને મારા મમ્મીને એના મમ્મીના રૂપમાં સ્વીકારી લેશે? તો અહીંયા તમારી ભૂલ થાય છે. હા પપ્પા, એ જડ ભગત છે, એ ક્યારેય નહીં માન. એટલા માટે તમે આવા ખોટા પ્રયત્નો કરવાનું રહેવા દો અને એના હાલ ઉપર છોડી દો. એમાં તમારી, મારી અને આપણા બધાની ભલાઈ છે. રવિ, બસ પપ્પા, હવે છે ને મારે કઈ નથી સાંભળવું. અને આમ પણ જો સામેવાળી વ્યક્તિને મનાવવાથી એ માની જાય ને તો એની પાછળ મહેનત કરવામાં કોઈ વાંધો નથી. પણ જો એ માનવા જ તૈયાર ના હોય ને તો આપણે આપણા પ્રયત્નો મૂકી દેવા જોઈએ. અરુણા, હું જોઉં છું કે તું 2 દિવસથી ઉદાસ થઈને બેઠી છે. તું આમ ઉદાસ નહીં રહે અને રીનાની વાતનું આટલું બધું મન પર નહીં લે. મન પર નથી લેવું ને તો બી મનમાં લેવાઈ જ જાય છે. આ રીનાએ મને ધૂતકારી છે. મા તરીકે મારો સ્વીકાર નથી કરતી એ. હવે તમે જ વિચારો, મારા માટે આ કેટલી મોટી વાત છે કે મને માં જ નથી માનતી. હવે તમે જ કહો કે આમાં હું શું મન પર ના લઉં? અરુણા, હું તને શું કહું કે આપણા જીવનની અંદર ઘણી એવી બધી વાત હોય છે જે આપણને નથી ગમતી અને છતાં એ વાતને સ્વીકારવી પડે છે. તને ખબર છે, આવી બધી વાતોને આપણે મન મારીને સહન કરવાની જ રહે છે. એટલે તું રીનાની વાતને આટલી બધું મનમાં નહીં લે અને આટલી બધી ઉદાસ નહીં રહે. તમે રીનાના બાપ છો, તમે આ બધું સહજતાથી બોલી શકો છો. તમે વિચારો મારી પર શું વીતે છે. હું જ્યારે આપણા સગાવાલા અને સોસાયટીના મિત્રોની સામે જોઉં છું ને તો હું એમની સામે નજર નથી મિલાવી શકતી, કારણ કે લોકો મને ધૃણાની નજરથી જુએ છે. તમે વિચારો, હું પોતાની જાત પર નફરત કરતી થઈ ગઈ છું. હવે મારાથી આ બધું સહન નથી થતું.
તમે કંઈ પણ કરો, મને મારી છોકરી પાછી લઈ આપો. અરુણા, હું તને કહું છું તું આટલું બધું મન પર નહીં લે. તને ખબર છે આ રીના હજુ નાદાન છે, એને સારા નરસાની ભાન નથી. પણ મને વિશ્વાસ છે મારી દીકરી પર, એને એક દિવસ તારી લાગણી જરૂર સમજાશે, તારી માની મમતાને એ સમજશે. ત્યારે જોજે એ દોડીને તારી પાસે આવી જશે અને તને વાલથી ભેટી પડશે. મારા પર વિશ્વાસ રાખ, આપણી દીકરી જરૂર આવશે તારી પાસે. એ દિવસની હું રાહ જોઈશ કે મારી દીકરી મને મા તરીકે બોલાવે, મને વાલથી ભેટે. બસ ભગવાન કરે આ દિવસ મારી જિંદગીમાં જલ્દી પાછો આવી જાય. અરુણા, જરૂર આવશે. આ તારી મમતા છે ને, આ રીનાને એક દિવસ જરૂર ખેંચી ના લાવશે અને એ તારા ખોળામાં માથું નાખીને રડશે. મને વિશ્વાસ છે જરૂર આવશે. રીના, રીના, સાંભળ, બેસ મારી પાસે. જો તમારે મારા મમ્મી વિશે વાત કરવી હોય ને તો મારે કાંઈ નથી સાંભળવું. પણ મારી વાત તો સાંભળ. બેસ. હું તારી મમ્મી વિશે જ વાત કરવાની છું અને તારે એ વાત સાંભળવી જ પડશે. રીના, તને શું લાગે છે કે અરુણા તારી નવી મમ્મી છે? હા, નવી મમ્મી જ છે. ના, તો મારી વાત સાંભળ. અરુણા તારી સગ્ગી મમ્મી છે. આ તમે શું બોલો છો ફઈ? હા રીના, હું સાચું જ કહું છું. અરુણા તારા નવા મમ્મી નહીં, પણ તારા સગ્ગા મમ્મી છે. પ્રમોદભાઈ અને અરુણા ભાભી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એ લોકોએ મંદિરમાં જઈને લગ્ન પણ કરી લીધા હતા. પણ તારા દાદા, તારા ગોવિંદ દાદાને આ મંજૂર ના હતું અને ત્યારે તો તું એમના પેટમાં પણ હતી. પણ છતાં પણ એ લોકો જુદા થઈ ગયા અને પ્રમોદભાઈને બીજા લગ્ન કરવા પડ્યા. પણ એમના પત્ની એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા. એટલે પ્રમોદભાઈ બધાની વિરુદ્ધ જઈને પણ તારા મમ્મીને માનભેર ઘરે લઈ આવ્યા અને ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો. ફઈ, જો અરુણાબેન મારા સગા મમ્મી છે તો અત્યાર સુધી મારાથી આ વાત શું કામ છુપાવી? તારાથી કોઈ વાત છુપાવી જ ક્યાં છે? બસ તે જાતે જ માની લીધું કે તારા નવા મમ્મી છે. તારા પપ્પા અને અરુણા ભાભીએ તને આ બધું સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે સમજવાની કોશિશ જ ના કરીને. હવે આ રીના ક્યારે મને સમજશે? હું કેટલી રાહ જોઉં છું એની કે ક્યારે મારી છોકરી મારી જોડે આવે. અરુણા, તું શું કામ આટલી બધી વ્યથા કરે છે? આ ધારાએ એને સમજાવી છે. એક ના એક દિવસ એના મગજમાં જરૂર વાત ઉતરશે અને જરૂર આપણા ઘરે પાછી આવશે. તું ચિંતા નહીં કર. હજી એવું લાગે છે તમને લોકોને કે રીના સમજી જશે અને આપણા ઘરે પાછી આવતી રહેશે? જો રીનાને સમજવું જ હોત ને તો અત્યાર સુધીમાં સમજી ગઈ હોત. હોય છે ને અમુક લોકો જે મર્યાના જ પેલા શ્વાસ સુધી ના સુધરે એટલે ના સુધરે. હું ના બોલીશ. રીના, આવી ગઈ બેટા તું? હા પપ્પા, હું આવી ગઈ. મમ્મી, મને માફ કરી દો મમ્મી.
હું તો તમારા દીકરી કહેવાના લાયક જ નથી. મેં તમને ક્યારેય નથી સમજી જાત સુધી મમ્મી. ના બેટા, ઊભી થઈ જજો. ઊભી થઈ અહીંયા બેસીને વાત કરી ચલાવો. તારાબેન બેસ. મમ્મી મને માફ કરી દો મમ્મી. મેં હંમેશા તમારી અવગણના કરી, હંમેશા તમને તો ધિક્કાર્યા છે, અને ના ખબર કેટલી વાર ન કહેવાના વેણ પણ કહી દીધા મમ્મી. મને તો આજે ખબર પડી, અમે જ્યારે ફઈ સાથે બેઠા હતા, મને ફઈએ કીધું કે તમે જ મારા અસલી મમ્મી છો. મમ્મી તમે અત્યાર સુધી આ વાત કેમ છુપાવી મારાથી? મને કેમ તમે કાંઈ ના કીધું મમ્મી? આમ જો બેટા, મેં અને તારા પપ્પાએ ઘણીવાર કોશિશ કરી તને સમજાવવાની, તને હકીકત કહેવાની, પણ તું તો ક્યારે અમારી વાત સાંભળતી પણ નહોતી. તે અમને ક્યારેય પણ મોકો નથી આપ્યો કે અમે તારી જોડે વાત કરી શકીએ. તને ખબર છે, હું જેટલી દુઃખી છું ને એટલા જ તારા પપ્પા પણ દુઃખી છે. મમ્મી પપ્પા મને માફ કરી દો. બસ બેટા, ભાઈ મને માફ કરી દે ભાઈ. મેં તને પણ આજ સુધી ભાઈ સમજ્યો જ નહોતો. ન ખબર તને પણ મેં કેટલી વાર ના કહેવાનું કહી દીધું ભાઈ. બસ મારી બેન, બસ સમજો છું કે અત્યાર સુધી હા તારી આંખ આડે નફરતનો પડતો હતો. તું સમજી નથી શકતી, અમારા પ્રેમને સ્વીકારી નહોતી શકતી. પણ હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ અમારા માટે બહુ છે. તું અમારા ઘરે અમારી સાથે આવી ગઈ ને, એ જ અમારા માટે બહુ છે. એટલે હવે આ રડવા કારવાનું મેં કીધું. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, બસ હવે આમ પણ મને છે ને અમારી બેન હસતી ખેલતી ગમે, ના કે આમ રડતી ઢળતી. ચલો, એ વધારે કહેવા માટે મારી ઉંમર તો એટલી નથી, પણ મમ્મી પપ્પા જેમ કહે ને એમ સાચું. ધારાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી મારા ઘરે પાછી આવી ગઈ. બસ હવે આ બધું રહેવા દો ભાભી. પાછલી વાતો બધી ભૂલી જાઓ, અને હવે તો આપણે રીનાના લગ્નની તૈયારીઓ કરવાની છે. હું ફઈ છું, મારે ફઈની જેમ તૈયાર થવું છે.